જય માતાજી, જય સાદારામ બાપા। હું છું આપનો ગુલાબ ઠાકોર। મિત્રો, હમણાંથી એક મુદ્દો બહુ ચર્ચામાં ચાલી રહ્યો છે। જ્યારથી આપણે કોકડ બાબાની ધરતી પર મિટિંગ કરી, એમાં બંધારણો જે નક્કી કર્યા 16 કે 17, એમાં હવે ડીજેનો મુદ્દો બહુ ચગી રહ્યો છે। તો મારે ડીજેવાળો ભાઈઓને એટલું જણાવવાનું કે જ્યારે બંધારણ થતું હતું, જ્યારે મિટિંગ ભરાણી હતી, ત્યાં તમારે સંગઠનને 2-4 જણાને સ્ટેજ ઉપર ચડી અને આ વાત રજૂ કરવી હતી। હવે તમે મિટિંગો કરીને એમ કહો છો કે કોઈ કોંગ્રેસની મિટિંગ હોય તો જવું નહીં, કોઈ ભાજપની મિટિંગ હોય જવું નહીં, કોઈ આપ આદમીની પાર્ટીની મિટિંગ હોય તો જવું નહીં। તો બધા લોકો તમે શું કરી રહ્યા છો એ જ ખબર નહીં પડે। હમણાં એક વિડીયો મેં જોયો હતો કે મેં ખેતર વેચીને ડીજે લાવ્યું। તો મારા ભાઈને એ પૂછવું છે કે તમે કદાચ જો ડીજે ચાલુ રાખાયું હોત, બંધારણ ના કર્યું હોત, તો તમે શું જે જમીન વેચી ને ડીજે લાયા એ ફરીથી એટલી જમીન તમે લઈ શકો ડીજે ઉપર કમાઈને? તો મારા ભાઈને એટલું જણાવવાનું કે ભાઈ બધું હવે સારું થશે, ધીરજ રાખો, ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે। અને જે આપણા બંધારણ નક્કી કર્યું બધાએ, જે આગેવાનોએ, ધારાસભ્યોએ, સંસદ સભ્યોએ, તે આપણા માટે ખુશીની વાત છે। કારણ ખર્ચાઓ બધા બહુ વધી ગયા હતા, હવે ચોથી 3 લાખે પહોંચી છે, ઓનું 1,30,000 પહોંચ્યું છે, અને ડીજે 10-15 નેચે તો આવતું જ નથી અત્યારે હાલના જમાનામાં। એટલે મિત્રો, શાંતિ રાખો, સમાજમાં વિરોધ ના કરશો, મારી એવી નમ્ર અપીલ છે। જય માતાજી, જય સાદારામ બાપા।